वेनं वयेनं दृघानं लघूयम् अमोहमस्तु निरालं नारायणं नाहं न वर्णेन न एति निर्णेयं प्रणायं परन्तु जपेनं जपायं कायं न मायायं मनातीत्मगोऽयं स्वयं तं जहानामध्यातादयानां विछन्दं विनैजे करोति विवर्जितवस्तु विधि वै वैदन्ते अचन्ते न चन्तं सुनाति सनादं जयनाथमनन्तम् अगाधं बोहोदं लहेजान्महादं कुबेरं तयेमं नमामि नमस्तु कुबेरं तयेमं नमामि नमस्तु कुबेरं तेमं नमामि नमस्तु। आदि सकृत स्वराज करुणेश कैवल की जय। कृष्ण स्वामी महाराज की। श्रीमंत करुणा सागर भगवान की। श्री नरवेद सागर महाराज की जय। श्री बलदेव सागर महाराज की जय। श्री मोतीराम जी महाराज की जय। श्री कृपालदास जी महाराज की जय। महान तपस्वी रघुराम जी महाराज की जय। परमहंस सुखानंद जी महाराज की जय। श्री बालकृष्ण दास जी महाराज की। श्री रविदास जी महाराज की। श्री श्यामदास जी महाराज की। श्री चेतन दास जी महाराज की। श्री मधुसूदन दास जी महाराज की। श्री सब संतन की। श्री सब देवन की। जगास्थान की। गगन मढ़ी की। ब्रह्म क्षेत्र की। अविगत गादी की। अविगत स्वरूप की। अमर मंत्र की जय। प्रगट मंत्र की जय। भाल तिलक की जय। मुक्त द्वार की जय। स्वसम पंचम वेद की जय। सच्चिदानंद शाखा की जय। अचंत अखाड़ा की जय। निर्गुण धुणी की जय। नाद गोत्र की जय। ज्ञान संप्रदाय की जय। कायम पंथ की। कैवल धाम की जय। कथा प्रारंभ का जय जय सत। मात ने तात सुत भ्रात ने भारजा कुटुंब परिवार नी लहर लागी इंद्रिना स्वाद ने कारणे आपनु आप भूली गयो काय भागी। अनंत ब्रह्मांडाधीश सकर्तापति साचा सर्जनहार मालिक दिव्य परम गुरु परम श्रेष्ठ परम विशेष अंश दयाळु परम गुरु भगवान करुणा सागर विश्व वंदनीय जगत पूजनीय प्रातः स्मरणीय दयाना सागर करुणाओना सागर परम गुरु भगवान करुणा सागर अगाध बोध ग्रंथना विશે
એમ કહેશે કે માતને તાત સુત ભ્રાતને ભારજા. કુટુંબ પરિવારની લહાર લાગી, ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો કહા ભાગી. દયાળુએ દયા કરી, કરુણા કરી, રીજ કરી, મહેર કરી અને આ હળાહળ કળિયુગમાં આપણને હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જઈશ એનો બોધ આપ્યો. અજ્ઞાન રૂપી અંધારામાં ડૂબી ગયેલા હોવા છતાંય માતને તાત સુત ભ્રાતને ભારજા. માતા, પિતા, પુત્ર, ભાણિયા, ભત્રીજા, આ કેવા કેવા બધા પાત્રોના વર્ણન છે. માતનો અર્થ એ થાય કે જેને તમારા શરીરને અને આ મારા શરીરને ઉપસ્થ ઇન્દ્રિય દ્વારા જે સ્ત્રીએ પ્રસવ આપી અને પૃથ્વીમાં, આ પૃથ્વી કેવી છે, આ પાણી, આ પવન, આ વાયુ, આ આકાશ, એ આપણી ચર્મચક્ષુ દ્વારા દ્રષ્ટિગોચર થયું માતના કારણે. કેવા માત કે જેને આ શરીરને જન્મ દીધો હશે. એક નાનકડું બાળક હોય અથવા બાળિકા હોય તો એને જન્મ એક કુંવારી કન્યા આપે છે ને પછી માં બને છે. ત્યાં સુધી માં બની શકતી. એવી જ રીતે એક સાધક જ્યારે જ્યાં સુધી અનુભવી રૂપી પુત્રને જન્મ ન આપે ત્યાં સુધી સાધક માં બની શકતો. જગત પૈકીના જે માતા છે એ સંસારમાં તમને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? સંસારની મધ્ય ભાગે, એવા વિટોળિયામાં કે જ્યાં બીજી કાંઈ વસ્તુ સૂઝતી નથી. પણ અનુભવી પુરુષો, જે સાધકે અનુભવને જન્મ આપ્યો છે, એવા પુરુષ તમને સંસારમાં હોવા છતાંય સંન્યસ્ત બાજુ લઈ જાય છે. એવો સંન્યાસ કે જે રાત દિવસનો બોધ રહેવા દેતો નથી. પણ જ્યારે એક બાળક કે બાળિકાનો જન્મ થાય માતાના ગર્ભ કમળમાંથી, ત્યારે બાળક અને બાળિકા નાનપણથી ધીરે 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 1 થી 7 વર્ષની આયુના થાય ત્યાં સુધી માતા સાથે એટલા રસબસ હોય છે કે એને બીજી દુનિયાનું કોઈ ભાન હોતું. ઈ માતની વાત કરી રહ્યા છે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગર. જે માએ આંગળી પકડી અને ચલાવવાનું શીખવાડ્યું, ઈ માતની વાત કરી રહ્યા છે. તાત એટલે પિતા. ઈ માતાના ગર્ભ કમળની અંદર બીજગ રોપનાર તાત, જેને દીકરી અને દીકરાને ખંભા બેસાડી અને મોટા કર્યા, ઈ માત તાત. અને સૂત એટલે માત તાતથી નિર્મિત થયેલા પુત્ર. આ માત તાત અને સૂત કહેવાય. આ 3 પાત્ર સાંસારિક પાત્ર છે. પણ એ સાંસારિક પાત્ર હોવા છતાંય એવા સાંસારિક પાત્રમાંથી સાધુનો જન્મ થાય છે. કેવા સાધુ? માતા અને પિતા બંનેના સંજમથી જ ઉત્પન્ન થાય છે. સંત સાધુ કે સાધક
કોઈ આકાશમાંથી પડતા નથી, પણ માતાના ગર્ભકમળમાંથી જ આવે છે. તો એ માતાનું પાત્ર જે રહ્યું એ કોઈ સામાન્ય પાત્ર કહેવાય નહીં. તાત એ પણ કોઈ સામાન્ય પાત્ર કહેવાય નહીં. પણ દયાળુ શું કહેશે કે આવી સંરક્ષણા પુત્ર અને પુત્રની કરવા છતાંય માત તાત સુત ભ્રાતને ભારજા કુટુંબ પરિવારની લહાર લાગી. આ જે માતા પિતાએ જેને તમને જન્મ આપ્યો છે, જેના તમે સૂત છો, પુત્ર છો, પુત્રી છો, ભત્રીજા, ભત્રીજી, ભાણિયા, ભાણકી, કુટુંબ પરિવારની કાકા, કાકી, મોટા કાકા, મોટી કાકી, નાના કાકા, નાની કાકી, કુટુંબ પરિવાર, માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, નાના નાની, આ પરિવારની લહાર લાગી કે છે. કેવી લહાર કે બીજું કાંઈ જોવા મળતું નથી. એની સિવાય બુદ્ધિ ક્યાંય આગળ વધી શકતી નથી. માતને તાત સુત ભ્રાતને ભારજા કુટુંબ પરિવારની લહાર લાગી. માતા પિતા, કાકા કુટુંબ, મામા મોસાળ, આની અંદર મનુષ્ય એટલો બધો રચી પચી ગયો અને સરવાળામાં ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો અને 11મું મન, પગને ચાલ્યા વગર ન ચાલે, હાથને પકડ્યા વગર ન ચાલે, આંખને જોયા વગર ન ચાલે, કાનને સાંભળ્યા વગર ન ચાલે, ચામડીને સ્પર્શ્યા વગર ન ચાલે. આજે 10 ઇન્દ્રિયો રહી એના સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો કહા અભાગી કેશ. આ સ્વાદની પાછળ મનુષ્ય એટલો બધો તણાઈ ગયો કે આપનપો એટલે આ શરીરની અંદર હું કોણ છું, ક્યાંનો વતની છું, ક્યાં જઈશ, મને બનાવનાર કોણ છે, આ ભૂલી ગયો. આપનું આપ ભૂલી ગયો કહા અભાગી. ભૂલી ગયો પોતાનું જે નિજ સ્વરૂપ, પોતાનું જે આત્મ સ્વરૂપ, પોતાનું જે ચૈતન્ય સ્વરૂપ, એ તો ભૂલી ગયો, પણ પોતાના પતિને પણ ભૂલી ગયો. કોના કારણે? ઇન્દ્રિયોના સ્વાદને કારણે. એક બહુ મોટું રજવાડું હતું અને રજવાડામાં રાજા રાજ કરતા. રજવાડાના જે રાજા હતા, રાજાનો ઉત્તરાધિકારી રાજકુમાર યુવરાજ એ 25 વર્ષનો થઈ ગયો અને રાજાને વાત કરી કે બાપુ, મારે દેશાટન માટે જવું છે. આ દુનિયામાં શું છે શું નહીં એ જોવું છે, જાણવું છે, મારે જોવું છે. તો જે રાજા હતા એની પાસે કોઈ વસ્તુની ખામી ન હોય, તમામ પ્રકારની સગવડતા એની પાસે હોય, એને જ રાજા કહેવાય. ત્રુટિ પ્રજા પાસે હોઈ શકે છે પણ રાજા પાસે હોઈ શકે નહીં, કારણ કે ગામ ધણી હોય છે. છત્રપતિ શિવાજી મહારાજ જેવા, ચિત્તોડના મહારાજા જેવા, આ બધા રાજાઓ પાસે ખૂબ સંપત્તિ હતી. એવી જ રીતે એક રાજા હતા, એની પાસે ખૂબ સારી સંપત્તિ હતી. સંપત્તિ તો એટલી બધી અઢળક હતી કે એનો કોઈ આગો તાગો નહીં, એનું કોઈ માપ નહીં. અમાપ, સાગર જેમ. સાગર અમાપ છે, નદી માપ વાળી છે, કળશે માપ વાળો છે,
લોટોય માપવાળો છે, ગાગરે માપવાળી છે અને હાંડોય માપવાળો છે, પણ સાગર અગાધ છે. એનું કોઈ માપ કે એનો થાળ લાવી શકાય નહીં. એવા પહેલાના સમયમાં રાજા હતા. તો રાજાનો એકનો એક પુત્ર યુવરાજ એને વાત કરી એ કે સારું બેટા, કઈ વાંધો નહીં, તારે જવું છે તો જા, પણ એક વાત યાદ રાખજે, એક વાત યાદ રાખજે. તો કે શું બાપુ? તો કે આલે આ રાજ ચિહ્ન, સોનાની મોહર આપી પોતાના પુત્રને કે ફરતા 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 ક્યાંક અટવાઈ જા તો કોઈના રાજ ચિહ્ન બતાવજે, તો પરત પાછો તું આ રાજમહેલમાં આવી જઈશ. તો કે કોઈ વાંધો નથી બાપુ, તમે જેમ કહો એમ હું કરીશ. ધીરે 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 યુવરાજ દેશાટન માટે નીકળી જાય છે. એક રાજ્ય, બીજું રાજ્ય, ત્રીજું રાજ્ય, ચોથું રાજ્ય, પાંચમું રાજ્ય, ઘણા રાજ્યો ફરતા 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 રાજાએ જે સંપત્તિ આપી હતી, રૂપિયા, પૈસા, ધન, દોલત, વૈભવ, વિલાસ, હોનું, ચાંદી, જવાહરાત, બહુમૂલ્ય બેશકિંમતી રત્ન, એ બધું ધીમે 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 વાપરતા વાપરતા શૂન્ય થઈ ગયું, કાંઈ બચ્યું નહીં. છેલ્લી રાજ ચિહ્ન જે મોહર હતી ને એ બચી, પણ પોતાના પિતાથી વિછળવાના કારણે અને વિજાતી પુરુષોના સંગના કારણે એ યુવરાજ દારૂ, ગાંજો, ચરસ, અફીમ, કાલા, એલએસડી આવી બધી બાબતોમાં ચડી ગયેલો અને ગાંડો ધૂત થઈ અને ઉકળામાં પડેલો. ઘણા વર્ષો વીતી ગયા. રાજાને એમ થયું કે મારો પુત્ર ક્યાં છે? પ્રધાનમંત્રી, જેનો સેનાપતિ હતો, રાજાનો જે વઝીર હતો, એને મેકલ્યો કે જાઓ અને જુઓ કે મારા પુત્રનું શું થયું છે. તમે નજર તો કરો, ક્યાંય અટકાણા છે, ક્યાંય અટવાણા છે. જોવો, રાજાનો જે પ્રધાન હતો ખૂબ બુદ્ધિશાળી હતો અને પ્રધાનને ખબર હતી કે રાજકુમારની લક્ષણા શું છે. પ્રધાનને ખબર હતી કે રાજકુમારની લક્ષણા શું છે. હવે એ રાજકુમાર ને ગોતતા 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 પ્રધાન એક દુકાન પાસે, મદિરાની દુકાન પાસે પહોંચ્યા અને ત્યાં પૂછ્યું કે કોઈ રાજચિહ્ન સુવર્ણનું દઈ ગયું છે? તાકે આ એક પુરુષ આવ્યા તો આ ચિહ્ન દઈ ગયું છે, જુઓ કે છે. તાકે હા આજથી. ક્યાં છે પુરુષ? તો રાજાના પુત્ર યુવરાજ, રાજકુમાર, એ ઉકળામાં દારૂ પી અને ઊંધા કાંધ કૂતેલા. પોતે રાજાનો પુત્ર હતો, પણ નશાના કારણે એને વિસ્મૃતિ લાગી હતી, પોતાનું ભાન ભૂલી ગયો. પોતાનું ભાન એવી રીતે ભૂલી ગયો કે એને બોધ રહ્યો નહીં કે હું રાજકુમાર છું. એ રાજકુમારને પ્રધાને જગાડવાનો પ્રયત્ન કર્યો કે હોશમાં આવો, જાગો, તમે રાજકુમાર છો, તમે કોઈ સામાન્ય નથી, તમે કોઈ સામાન્ય પુરુષ નથી, તમે રાજકુમાર છો, પણ મદિરાના કારણે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છો. એ મદિરા રાજકુમારથી ઘણો સમય દૂર રાખી પ્રધાને, અને ધીમે 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 એને ભાન આવી. પોતાના શરીર બાજુ જોયું કે હું તો કોઈ સામાન્ય પુરુષ નથી, હું તો રાજાનો દીકરો, રાજકુમાર છું. ત્યારે એને બોધ થયો. ક્યારે? કે જ્યારે પ્રધાન રૂપી કોઈ ગુરુ મળી જાય તો જ આપણને સદબોધ આવે કે આપણે કોઈ સામાન્ય નથી. આ પૃથ્વીનો જે પતિ
આ બ્રહ્માંડનો જે પતિ જો ઈ સમ્રાટ હોય તો તમે અને હું પણ સમ્રાટના પુત્ર છીએ. આપણે કોઈ રંક નથી. જેવી રીતે રાજાએ પોતાના પુત્રને સંપત્તિ આપી હતી પદાર્થની, દ્રવ્યની, એવી જ રીતે અનંત બ્રહ્માંડાધીશ સકર્તાપતિ સાચા સર્જનહાર માલિકે પણ આપણને સમૃદ્ધિ આપેલી છે. પણ ઈ માતા પિતાના કારણે, કુટુંબ કબીલાના કારણે અને ઇન્દ્રિયોના સ્વાદમાં એવો નશો ચડ્યો કે પોતાનું આપનપું ભૂલી ગયા, પોતાનું નિજ સ્વરૂપ ભૂલી ગયા. દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર 254 વર્ષ પહેલા આજ બોધ દેવા આવ્યા હતા. કોઈ બીજો બોધ દેવા નતા આવ્યા કે તમે ઓળખો કે તમે કોણ છો અને કોના સજાતીય છો. જોરાપુરા જેવું એક ગામડિયું ગામ હતું અને ગામની અંદર હિંસક પશુઓનો અવરો જવરો ખૂબ જ હતો. વાઘ, સિંહ, દીપડા, વરુ, શિયાળ, તમામ પ્રકારના હિંસક પશુઓ ત્યાં ઉપસ્થિત હતા. પણ એ ગામની અંદર એક રબારી રે, માલઢોર ચારવા વાળા. તો રબારી પાસે ઘણી ખરી બકરીઓ હતી, ઘણા ખરા બકરાઓ હતા, ઘણા ખરા ઘેટાઓ હતા, ઘણું પ્રકારની પશુ પક્ષી બધું રાખતો એ હતા. એ રબારી પણ બધું સાથે રાખતા, ચકલા, પોપટ બધું રાખતા, ઘોડો, ઊંટ બધું રાખતા. એકવાર જંગલમાં એ પશુ ચારવા ગયા અને ત્યાં એક સિંહણ શાવકને જન્મ દઈ રહી હતી અને શાવકને જન્મ દેતા દેતા સિંહણનું શરીર છૂટી ગયું. સિંહણ મરી ગઈ અને જે શાવક હતો ઈ ન્યા ડણક દે, નાની ડણક. રબારીએ વિચાર કર્યો કે કેવું સુંદર મજાનું શાવકનું બચ્ચું છે, તો લાવો ને એને લઈ જાઉં ઘરે. નાનું છે તો જેવા સંસ્કાર આપીશ એવા સંસ્કાર ગ્રહણ કરશે. તો શાવકનું બચ્ચું રબારી ઘરે લઈ ગયો. ધીમે 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 બકરી સાથે રહેવા માંડ્યું, બકરા સાથે રહેવા માંડ્યું, ઘેટા સાથે રહેવા માંડ્યું, ઘેટી સાથે, ગાય, ભેંસ, પશુઓ સાથે શાવકનું બચ્ચું રહેવા માંડ્યું. ધીમે 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 મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિનાનું થયું તે દેખાવરું થઈ ગયું. હાવજનું બચ્ચું હોય એ 6 મહિનામાં તો બહુ મોટું અને વિશાળ લાગવા માંડે. માણસ હાવ નાનો લાગે સાવજના મુકાબલે. સાવજની તુલનામાં માણસ જો 6 મહિનાનો થાય, બાળક જો 6 મહિનાનું થાય તો એ કોઈ બહુ વિશાળ લાગે નહીં. પણ સાવજનું બચ્ચું જો 6 મહિનાનું થાય તો ખૂબ વિશાળ લાગે. 1.5, 2, 3 વર્ષ થઈ ગયા ભરતભાઈ, પણ બકરી સાથે રહેવાના કારણે, બકરા સાથે રહેવાના કારણે, ઘેટા સાથે રહેવાના કારણે, ઘેટીઓ સાથે રહેવાના કારણે પોતાનું જે સાવજ રૂપી સ્વરૂપ હતું એ ભૂલી ગયો. અને બકરી જેમ બોલે, ઘાસ ખાય, ચારો ચરે, આવું બધી ક્રિયા કરે. 3 વર્ષ પછી એક દિવસ રબારી પાછો જંગલમાં નદીના કાંઠે માલઢોર ચારવા નીકળ્યો. એવામાં નદીના હામા કાંઠે એક ડુંગર, એક પર્વત, એક પહાડ અને પહાડની ઉપર 2 સાસણ ગીર જેવા
એ ભૂરી જટાળા લાલ લાલ કેહર જેવી આંખ્યું, અને એક ડણક દને તો 8 કિલોમીટર દૂર સંભળાય એવા હાદુળા બે સિંહ ઉભેલા, અને નીચે બકરાનું ટોળું, ઘેટાનું ટોળું, ગાય ભેંસનું ટોળું, એમાં આ હાવજ બેઠો બેઠો પાણી પીવે. ઉપરથી બે સાવજ હતા, એમને નજર કરી, ઓહો હો 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 હો, આ તો કે આપણો સજાતી છે કે છે, આ તો કે આપણો સજાતી છે. આ હાવજ કે જેની એક ડણકથી કાસા પોસાના તો કાળજા રહ્યા ને એ થથરી ઉઠે, એવો હાવજ અને બકરા હારે પાણી પીવે છે કે છે. તો જે મોટો હાવજ હતો વડીલ એને કીધું કે ભલા માણા, ઈ સંગ દોષ થઈ ગયો છે એનો, હવે એનામાં સુધારો આવે. પણ એની હારે જે બીજો હાવજ હતો ને એને ઈશારો કર્યો કે સતો આપણો જ તે ને, તો લાવો ને એકવાર પ્રયત્ન કરવી, લાવો ને એકવાર એને કેવી. તો કે કાંઈ વાંધો નહીં, હાલો. તો ત્યાંથી બે હાવજ હતા એ ધીમે 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 ડુંગર ઉતરતા ઉતરતા નદીના કાંઠે આવ્યા. તો બકરી, બકરાઓ, ઘેટાઓ, ઘેટીઓ, ગાય ભેંસો બધા ભાગવા લાગ્યા. અને રબારીએ ખાલી દણક સાંભળી ને તો એને ખબર પડી ગઈ કે હવે આ કાળ છે, અહીં ઊભું રહેવાય નહીં. ભય તો લાગે જ તે ને, ડર તો લાગે જ તે ને, પછી કોઈ પણ માણસ હોય. રબારી પોતાના ઘેટા બકરાને હાંકવા લાગ્યો અને ધીમે 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 નદીના કાંઠેથી દૂર લઈ ગયો. પણ જે ઘેટા અને બકરાઓ સાથે આ જે હાદુળો સિંહ પાણી પીતો ને એને કઈ ખબર નહીં, અને ઘેટા બકરાઓ નીકળી ગયા. અને આ બે જે હાવજ હતા એની પાસે આવી અને પગ ખોડી અને ઊભા રહી ગયા. અને જોયું અને આને પૂછ્યું કે કોણ છો તમે? તાકે અમે હાવજ છીએ, તારી સજાતીના. તાકે તમે મારી સજાતીના નથી, હું તો કે બકરો છું. મારા માતા પિતા કાકા કુટુંબ જો કે જાય તે કે છે, શું કામ છે ફટાફટ બોલો કે છે, જે કામ હોય બોલો. મારા માતા પિતા ભાઈ બહેનો જો દોડી દોડીને જાય છે. તાકી તારા માતા પિતા નથી, તારા માતા પિતા ઈ ઘેટા બકરા નથી, તું હાવજનો બાળક છું. તાકે ના, હું બકરો શું કે છે. અને બોલ્યો તે બકરા જેમ, બકરા જેમ બોલ્યો તે. તાકે તું અમારી જેવો જો દેખાય તો, તાકે તો તમારી વાત હું માનું, તો તમારી હું વાત માનું, નકર માનું નહીં. તો કે હારું જો કે છે. અને ધીમે કરીને કે આ પાણી થોડુંક સ્થિર થાય એટલે જોજો. હવે નદીનું પાણી વહેતું વહેતું પાણી સ્થિર થાય ન થાય એ કે હાલો અમારી હારે. કે ક્યાં? કે તળાવ. તળાવનું પાણી સ્થિર હોય અને સ્થિર પાણીમાં જ પ્રતિબિંબ દેખાય. અસ્થિર પાણીમાં પ્રતિબિંબ દેખાતું પશુનું હોય, પક્ષીનું હોય, કીડીનું હોય, હાથીનું હોય, માનવનું હોય કે દાનવનું હોય. પ્રતિબિંબ જોવું હોય તો સ્વચ્છ પાણી હોવું જોઈએ. સ્થિર હોય તો એનો અર્થ એવો નથી કે એમાં પ્રતિબિંબ દેખાય. સ્થિર પાણીની ઉપર જો લીલ વળી ગઈ હોય તો, એટલે સ્વચ્છ પાણી હોવું જોઈએ અને સ્થિર હોવું જોઈએ, તો જ પ્રતિબિંબ દેખાય. આ જે ઘેટા બકરા સાથે રહેવા વાળો સાવજ હતો એના તળાવ પાસે લઈ ગયા અને કે હવે ધીમે કરીને જો. તો આ જે શાવકનું બચ્ચું હતું એ 3 વર્ષનો સિંહ થઈ ગયેલો. એ મોટી મોટી લાલ લાલ કેહર જેવી આંખ્યું, ભૂરી જટા અને હાદુળો કે છે સિંહ. પોતે જ્યારે પોતાના નિજ સ્વરૂપને જોયું એને, તારે એને આશ્ચર્ય થયો. શું થયું? એના આશ્ચર્ય લાગ્યું કે હું આવો છું. અત્યાર સુધી તો હું પોતાને બકરો સમજતો હતો, પણ હું
સિંહ શું? તાકે હવે તે પોતાનું સ્વરૂપ જોયું ને? તાકે હા. તો કે હવે તને પગ ખોડીને ડણક દેતા શીખવાડી દે. બે હાદુડા સિંહ હતા, એમને પગ ખોડ્યા અને ડણક દેતા શીખવાડ્યું. 8-8 કિલોમીટર દૂર બોકાહો બોલાઈ ગયો કે હાવજ આવ્યા, હાવજ આવ્યા, ધોળા ધોળ કરવા માંડ્યા. એટલે પોતાનું જ્યારે નિજ સ્વરૂપ તમને કોઈ દેખાડે સદગુરુ, તો ઇન્દ્રિયો રૂપી ઘેટા બકરાનો જે તમને પટ લાગ્યો છે ને, એ દૂર થઈ જાય અને પોતે નિજ ચૈતન્ય આ શરીરની અંદર હું કેવો છું એ સદગુરુ આપણને બતાવે. એટલે દયાળુ કીધું કે માતને તાત સુત ભ્રાતને ભારજા કુટુંબ પરિવારની લહર લાગી, ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો કહા ભાગી. વિચાર તો કરો, કાને જો કોઈના શબ્દ ન જાય તો આપણને અકળામણ થાય, કાંઈક સાંભળવાનો ભાવ થાય. કોઈ ભજન, કોઈ ગીત, કોઈ ગરબા, કોઈ પણ નાદ કાનને સાંભળવા જોવે છે. આનું કારણ શું છે? તો કે જ્યારથી જન્મ થયો ત્યારથી અત્યાર સુધી સાંભળતા જ આવ્યા છે. એટલે એકનું એક આચરણ અને એકના એક સંસ્કાર કાનને આપણે શબ્દના સારા અને મોળા સાંભળવાના આપ્યા. એટલે હજુ કાન ચાહ કરે છે, હજુ કાનને ચાહના છે કે કાંઈક સાંભળવું છે, કાંઈક સાંભળવું છે. આટલું સાંભળતા આવ્યા છતાં એની ચાહના એવી છે કે હજુ કાંઈક સાંભળવું છે. આ આદત કોઈ સદગુરુની કૃપા થાય તો જ તે એમાં પરિવર્તન આવે. આ ઇન્દ્રિય છે કાન. આંખ જ્યારથી જન્મ થયો ત્યારથી સારું અને નરસું જોયા જ કરે છે, જોયા જ કરે છે. કોઈ દિવસ તમે પ્રયોગ કર્યો છે કે 24 કલાક કોઈ શબ્દ સાંભળવો નહીં? કોઈ દિવસ તમે પ્રયોગ કર્યો છે કે 24 કલાક એક પણ શબ્દ જાગતા હોવા છતાંય બોલવો નહીં? આ અંતરની યાત્રા છે. અત્યાર સુધી જન્મથી લઈ અને અત્યાર સુધી બહારમુખી યાત્રા બહુ કરી, ખૂબ જ કરી, પણ હવે અંતર્મુખી યાત્રા કરવાનો સમય આવ્યો છે. આજ નહીં તો ક્યારેય નહીં. યાદ રાખજો, જો આજ તમે ન પામી શક્યા, આજ જો તમે ન કરી શક્યા, આજ તો ન સમજી શક્યા, તો પછી ક્યારેય નહીં સમજી શકાય. આજ છે, કાલ છે નહીં. કોને ખબર કાલ થાય કે ન થાય? અને કાલ થાય છે કેવી રીતે? આપણા આજથી જ કાલ થાય છે. ભવિષ્ય ક્યારે છે? આજથી જ ભવિષ્ય છે. ભૂતકાળ ક્યારે છે? આજથી જ ભૂતકાળ છે. આજ નથી તો કાલ ક્યારેય નથી આવતો. એટલે કબીરે કીધું છે કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में परले होगी, बहुरी करेगो कब. તમે ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન એમ કહો કે ભાઈ આજે ધ્યાનમાં બેસવું, તો મન એમ કે નહીં આજે નહીં કાલે. કાલ થાય તો કાલે મને એમ કે આજે નહીં પરમ દિવસે. પરમ દિવસે મને એમ કે આજે ધ્યાનમાં બેસવી, તો નહીં આજે નહીં, એનું એ મને એમ કે પહેલા દિવસે. આ મન કેવું ભટકાવે છે! રે મન મૂરખ દેખ હરીકું. આ ખેલ કેવો છે જુઓ તો ખરી. સમક્ષ છે પણ છતાંય સમજાતું નથી. કોના કારણે? ઇન્દ્રિયોના સ્વાદના કારણે. આપણે પોતાનું નિજ સ્વરૂપ ભૂલી ગયા છીએ. છે અંદર જ તે, પણ ગોતવીશી બહાર. જે કાંઈ છે એ શરીરની અંદર જ છે, શરીરની બહાર કાંઈ નથી. આ દુનિયામાં જેટલા ધર્મ થયા, આ દુનિયામાં જેટલા પંથ થયા, આ દુનિયામાં જેટલા સંપ્રદાય થયા, એને અંદરની જ વાત કરી છે, બહારની વાત કોઈ કરી જ નથી.
અંદર બાજુ જ તે તમને વાળવાનો પ્રયત્ન કરે છે. યોગ્ય દિશા જ તે આંતરિક દિશા છે. બાહ્ય દિશા તો અત્યાર સુધી ભોગવતા આવ્યા છે, પણ યોગ્ય દિશા આંતરિક દિશા છે અંદર પણ દેખાય છે બહાર. એક રજવાડું હતું. રજવાડામાં રાજા અને રાણી રાજ કરતા. તો રાજાને રાણી પ્રત્યે ખૂબ પ્રેમ ઉદભવ્યો. તો રાણીબાને 9 લાખનો 9 લખો હાર બનાવી આપ્યો રાજાએ. ઈ સમયે અત્યારે તો કોઈ રજવાડું નથી રહ્યું. 15 ઓગસ્ટ 1947 દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી જ્યારે આઝાદ થયું, ત્યાર પછી સ્વતંત્ર ભારત જે બન્યું, એમાં બધાય જે રજવાડા રહ્યા એ સોંપી દીધા સરકારના રાજાઓએ. પણ પેલા રજવાડા હતા. તો નાનું અમથું રજવાડું, અને રજવાડામાં રાજા અને રાણી રાજ કરે. રાજાને રાણી પ્રત્યે ખૂબ પ્રેમ આવ્યો અને 9 લાખનો હાર બનાવી આપ્યો. 9 લખો હાર. તો રાણીબા સાના ઘરમાં સ્નાન કરવા ગયા તો હાર સાઈડમાં મૂક્યો, એક જગ્યાએ મૂક્યો તો હમળી લઈને ઉડી ગઈ. અને હમળી લઈ ઉડી ગઈ અને ઉડતા ઉડતા તળાવના કાંઠે એક ઝાડ હતું. ઝાડની ઉપર સમળીના હાથમાંથી હાર છૂટી ગયો અને ઝાડવા ઉપર અટકી ગયો. આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે રાણીબાનો 9 લખો હાર ખોવાઈ ગયો છે. રાજાની વાત ખબર પડી. હવે રાજાને રાણી પ્રત્યે બહુ પ્રેમ હતો. તો રાજ્યમાં ઢોલ ટીપાયો કે જે કોઈ વ્યક્તિ આ 9 લખો હાર લાવી અને મને આપશે એને હું મારું અડધું રાજ્ય આપી દઈશ. આ વાત એક ધોબીને પણ ખબર. ધોબી એક તળાવના કાંઠે પથ્થર ઉપર કપડાં ધોવા જાય અને ઇત્તેફાક એવો, સંજોગ એવો કે જે જગ્યાએ ધોબી કપડાં ધોવા જતો એની બાજુમાં જે ઝાડ હતું એ ઝાડની ઉપર જ તે હાર હતો 9 લખો. એક દિવસ ધોબી ત્યાં કપડાં ધોવા જાય છે અને કપડાં ધોતા ધોતા પાણીની અંદર એના હાર દેખાયો. ધોબી આશ્ચર્યચકિત થઈ ગયો. આ તો કે 9 લાખનો હાર અહીં પડ્યો છે. ધોબીએ વિલંબ ન કર્યો અને સીધો ધુબકો જ માર્યો. પાણી ડોળું થઈ ગયું અને હાર પાછો ખોવાઈ ગયો. ધોબી વિચાર કરે કે હાર અહીં દેખાય છે, પણ લેવા જઉં છું પણ હાથમાં આવતો નથી. લેવા જઉં છું પણ હાર હાથમાં આવતો નથી. તળાવના હામા કાંઠે એક સાધુ નાની અમથી છાપરી બનાવી અને ધ્યાન ભજન કરે. સવારનો સમય. તો મહાત્મા જોવે કે આ ધોબી તળાવમાં ધુબકો મારે છે, પછી પાછો 5 મિનિટ બેહે છે, પછી પાછો ધુબકો મારે છે, પછી પાછો 5 મિનિટ બેહે છે. તો કારણ શું છે? ધોબી કંટાળો આવે. વધારે ખવાઈ ગયું હોય ને તોય કંટાળો આવે, વધારે ખવાઈ ગયું હોય તો ઊંઘ આવે, વધારે ખવાઈ ગયું હોય ને તો ઊંઘ આવે. એમાંય ભરતભાઈ જેવા પુરુષોએ જો દાળ બાટી બનાવી હોય તો એખાદી 2 દાળ બાટી વધારે ખવાઈ ગઈ હોય તો થોડું કંટાળા જેવું આવે ખરી. પણ આ કંટાળો ઇન્દ્રિયોનો છે, યાદ રાખજો. આ કંટાળો ઇન્દ્રિયોનો છે. ઇન્દ્રિયોનો ઉમંગ અતિ ઘણો રે કે છે, પ્રેમ તની રૂસનાઈ કે છે. આ ઉમંગ શું કામનો? આ તો કે પાડે ભજનમાં ભંગ, તો આ ઇન્દ્રિય શું કામની? જે પ્રભુની ભક્તિમાં ભંગ પાડે એ ઇન્દ્રિય શું કામની? તો ધોબીને ભંગ પડ્યો.
હાર લેવા જાય પણ હાર હાથમાં આવે નહીં. થાક્યો, કંટાળ્યો અને વિચાર કરી અને કીધું કે હારું હામા કાંઠે કોક સાધુ બેઠા છે, લાવો ને એને કહું. પણ પછી પાછો વિચાર ઈ આવ્યો કે બાપુ ભાગ તો નહીં પડાવે ને હાડમાંથી. પણ પછી પાછો ત્રીજો ઈ વિચાર આવ્યો કે ઈ તો સાધુ છે, વૈરાગી છે, બધું ત્યાગ કરીને બેઠા, એને હારને શું, એને અને હારને શું લેવા દેવા. ધોબી સાધુ પાસે જાય છે અને કહે છે કે મહાત્મા એક વાત કરું. તા કે કયો ને. તા કે આપણા રાજ્યની અંદર રાજાને રાણીબા પ્રત્યે બહુ પ્રેમ હતો અને પ્રેમના કારણે પ્રેમની નિશાની નવલખો હાર બનાવી દીધો. પણ સંભળી લઈ ગઈ અને ઈ હાર જો કોઈ રાજાને ફરી પરત પાછો આપે તો અડધું રાજ્ય આપવા તૈયાર છે રાજા. બાપુ કે હાર મને પાણીમાં દેખાય છે પણ ધુપકો મારવા જઉં છું, હાર હાથમાં આવતો. તાકે હાલ મને લઈ જા કે છે, ક્યાં હાર છે. બાપુ સાથે જાય છે, મહાત્મા સાથે જાય છે, એ મૂર્તિ સાથે જાય છે ધોબીની. અને ધોબી પાછો હાર ભાળીને ધુપકો મારે છે લાલચના કારણે, પણ છતાંય હાર હાથમાં આવતો. પણ સાધુ તો શાંતિ પમાડે એને જ શાંત સંત કહીએ. આ તો સાધુ પાસે જાવીને અશાંતિ ઉત્પન્ન થાય છે. સાધુ પાસે જાવી એટલે સીધે સીધા ભગતો પાસેથી મોટી રકમની માંગણી કરી લેશે એટલે મન અશાંત થઈ જાય છે. એને સાધુ નો કહેવાય. પોતાની ઇન્દ્રિયો, અંતઃકરણો જે સાધ્ય છે, ઇન્દ્રિય સાધુ કે એમ જ કામ કરે એનું નામ સાધુ. અને ઇન્દ્રિય પોતાની ઈચ્છાએથી મન વડે કામ કરે તો એનું નામ સ્વાદુ. સ્વાદુ હોય ને એના સ્વાદની પાછળ મન તણાયેલું હોય, અને સાધુ હોય ને એના સાધનાની પાછળ આખી આખી ચેતના તણાયેલી હોય. એક વસ્તુ વારંવાર યાદ રાખજો, કાં તો તમે મનના ગુલામ બની શકો છો અને મન કે એમ તમારે કરવું પડશે. અને બીજો માર્ગ, કાં તો ઈ મનના તમે માલિક બનો અને તમે કયો એમ મન કામ કરે. મનની બે જ લક્ષણા છે, કાં તો ઈ તમારું માલિક બને અને કાં તો તમે એના માલિક બનો. જો મન તમારું માલિક બનશે તો તમે એના ગુલામ છો, અને જો તમે મનના માલિક બનશો તો મન તમારું ગુલામ છે. નક્કી તમારે કરવાનું છે કે મનની ગુલામી કરવી છે કે મન પાસે ગુલામી કરાવરાવી છે. લાલચ ધોબીને જાગીને ધુપકો માર્યો, પણ સાધુએ કીધું કે શાંતિ રાખો. પાણી ધીરે 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 પાછું શાંત થઈ ગયું અને સાધુએ નજર કરી પાણીમાં તો સાધુ તો જ્ઞાની, ખબર પડી ગઈ કે હાર કોઈ પાણીમાં પ્રતિબિંબ દેખાય છે. કોના કારણે? પાત્ર અને પાણીના કારણે. પાત્ર રૂપી તળાવ છે, પાત્ર રૂપી તળાવ છે અને પાણી રૂપી પ્રણવ છે. પાત્ર રૂપી તળાવ છે. જેવું પાત્ર તળાવનું છે એવું જ પાત્ર આ શરીર છે. હવે શરીરમાં શ્વાસ રૂપી પાણી છે, શ્વાસ રૂપી પાણી છે, અને ચૈતન્ય જેને નિર્ગુણ નિર્ગુણના સંતો કહી ગયા છે આત્મા, એ પ્રણવની અંદર એનું પ્રતિબિંબ છે. પણ પાણીના કારણે પ્રતિબિંબ હલતું ચલતું દેખાય છે, પણ ખરેખર પ્રતિબિંબ, પાત્ર, પાણી અને પ્રતિબિંબનો જે શુદ્ધ આકાર, આ બધા મુદ્દા જુદા છે.
ધોબીને સાધુએ કીધું કે વૃક્ષ ઉપર ચડ કે છે. તા કે બાપુ હાર તો અહીં પાણીમાં દેખાય છે, તાકી વાત જવા દે. વૃક્ષ ઉપર ચડ કે ઝાડવા ઉપર ચડી જા. ધીરે 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 ચડ્યો કે હવે તાકે ઉપરની ડાળે, હવે તાકે હજી ઉપરની ડાળે, તાકે અહીંયા તો માળો છે, તાકે માળાની ઉપરની ડાળે હાથ નાખ. તને હાથ નાખ્યો તો હાર મળી આવ્યો. એવી જ રીતે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર એમ કહે છે કે રવિ ચંદ્ર દ્રષ્ટાંતને જોઈ પ્રતિબિંબ ભંડિતા, નિરપાત્ર ઉભય વિલસાય, જ્યોત્ય નહીં ખંડિતા. પૂર્ણિમાનો દિવસ હોય, 16 કળામાં ચંદ્ર ખીલ્યો હોય, અગાશી હોય, ધાબુ હોય, ટેરિસ હોય, ત્યાં તમે માટીના વાસણો, ચાંદીના વાસણો, સોનાના વાસણો, સ્ટીલના, એલ્યુમિનિયમના, પિત્તળના, ત્રાંબાના, કાંસાના કોઈ પણ વાસણોમાં સ્વચ્છ અને સારું પાણી ભરીને મેકો તો રાત્રે તમને ચંદ્રનું પ્રતિબિંબ દેખાય ને. દિવસનો સમય હોય તો સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે. રવિ ચંદ્ર દ્રષ્ટાંતને જોઈ પ્રતિબિંબ ભંડિતા કે છે, નિરપાત્ર ઉભય વિલસાય, પર જ્યોત્ય નહીં ખંડિતા. પાત્ર અને પાણીના કારણે સૂર્ય અને ચંદ્રનું પ્રતિબિંબ દેખાય છે, પણ માટીનું પાત્ર ફૂટી જાય ને પાણી જમીનમાં વયું જાય એનો અર્થ એવો નથી કે ચંદ્ર નષ્ટ થઈ ગયો, સૂર્ય નષ્ટ થઈ ગયો. એ તો અચલ અડોલ એવો ને એવો જ છે. ક્યાં? આકાશમાં. એવી જ રીતે ચૈતન્ય આત્મા, એવી જ રીતે ચૈતન્ય આત્મા એ પોતાની મૂળ જગ્યાએ જ છે, પણ સદગુરુએ લક્ષ્ય બતાવ્યો હોય તે મુજબ ચાલવી તો એ ચૈતન્ય લક્ષ્ય આપણને મળે, નકર મળે. ગોત્યાસ કરવી પણ છતાંય હાર જડે નહીં. અત્યાર સુધી મારી વાતને પ્રેમથી, ભાવથી સાંભળવા માટે તમારા બધાયથી હું ખૂબ અનુગ્રહિત છું. તમારા બધાયની અંદર બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ.